22થી 30માં ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે, જેમાં મધ્ય ગુજરાતના ભાગમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે છે. ખાસ કરી વડોદરા આણંદના ભાગમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે છે. આ ઉપરાંત અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે છે. આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો અને અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. આ વરસાદ દક્ષિણ ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગમાં ભારે તો કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. લગભગ હાલ જ્યાં દુષ્કાળના દાખલા વાગી રહ્યા છે ત્યારે આ વરસાદથી કંઈક અંશે ખેડૂત ભાઈમાં રાહત થવાની શક્યતા રહે છે. વરસાદને લઈને ફરી એકવાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. જી હા, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી. રાજ્યમાં વરસાદની રાહ જોઈ રહેલા ધરતીપુત્રો માટે સારા સમાચાર આવ્યા છે. કચ્છ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું અનુમાન તેવી વાત અંબાલાલે કરી. 20 જુલાઈ સુધી વરસાદ ભારે થવાની શક્યતા છે. પંચમહાલના ભાગોમાં ભારે વરસાદની શક્યતા. દ્વારકા, પોરબંદરમાં ભારે વરસાદ થઈ શકે. દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઊભી ન થાય તેવી પણ વાત અંબાલાલ પટેલે કરી. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઈ ચૂકી છે, જેની અસર ધીમે ધીમે ગુજરાત પર થશે. દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ અને ભારે વરસાદની શક્યતાઓ વર્તાઈ રહી છે તેવી વાત કરતા અંબાલાલ પટેલ જોવા મળી રહ્યા છે. ત્યારે વરસાદ અંગે ફરી એકવાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. હમણાં વરસાદી ઝાપટા છે એ લગભગ ઘણા ભાગોમાં ચાલુ રહેવાની શક્યતા રહે છે. આ ઝાપટા પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ રહેવાની શક્યતા છે. દ્વારકા વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. પોરબંદરના ભાગો અને જામનગરના કેટલાક ભાગોમાં હળવા વરસાદ ઝાપટા ચાલુ રહેવાની શક્યતા રહે છે. અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદી ઝાપટા ચાલુ રહેવાની શક્યતા રહે છે. એટલે કોઈ ભાગમાં છૂટાછવાયા ભાગોમાં ક્યાંક વરસાદી ઝાપટા થઈ શકે. પરંતુ તારીખ 22 જુલાઈથી એક સિસ્ટમ બની રહી છે બંગાળ ઉપસાગરમાં, કારણ કે પેસિફિક મહાસાગરમાં એમજીઓની નિષ્ક્રિયતાના હિસાબે બંગાળ ઉપસાગરની શાખા સક્રિય થવાની શક્યતા રહે છે. જેના કારણે બંગાળ ઉપસાગરની શાખા હમણાં એક સિસ્ટમ અને તારીખ 24 આસપાસ પર એક સિસ્ટમ બનવાની શક્યતા રહે છે. જેના લીધે લગભગ તારીખ 22થી 30માં ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે, જેમાં મધ્ય ગુજરાતના ભાગમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે છે. ખાસ કરી વડોદરા આણંદના ભાગમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે છે. આ ઉપરાંત અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે છે. કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે છે. ઉત્તર ગુજરાતના ભાગમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે છે. કેટલાક ભાગમાં 3 ઇંચથી વધુ વરસાદ થવાની શક્યતા રહે છે. કેટલાક ભાગમાં હળવો વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો અને અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. પંચમહાલના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા છે. કોઈ ભાગમાં હળવાથી માંડી 3 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. લગભગ તારીખ 22 બાદ દક્ષિણ ગુજરાતના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 24, 25, 26માં મુંબઈ મહારાષ્ટ્રના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે. તારીખ 27થી 30માં સારો વરસાદ થવાની શક્યતા રહે છે. આ વરસાદ દક્ષિણ ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગમાં ભારે તો કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં દ્વારકા વગેરે ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત પોરબંદરના ભાગમાં વધુ વરસાદ થવાની શક્યતા રહે છે. જામનગરના ભાગમાં હળવો ભારે વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહે છે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત કચ્છના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે છે. એટલે 1 જુલાઈ સુધીમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે. લગભગ હાલ જ્યાં દુષ્કાળના દાખલા વાગી રહ્યા છે ત્યારે આ વરસાદથી કંઈક અંશે ખેડૂત ભાઈમાં રાહત થવાની શક્યતા રહે છે. અને જે વરસાદમાં કેટલાક ભાગમાં વરસાદ નથી ત્યાં છતાં ખેડૂત ભાઈઓને રાહત થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત ઓગસ્ટની શરૂઆતમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહે છે. ઓગસ્ટ માસમાં
જો આશ્લેષા કહેવાય છે ચકીતો ચકીતો ભગીતો ભગી 9 ઓગસ્ટથી 9 ઓગસ્ટમાં સારો વરસાદ થવાની શક્યતા છે. જો આશ્લેષા નક્ષત્રમાં ભારે વરસાદની ઝાપટા પડતા હોય તો આશ્લેષા નક્ષત્રમાં પછી ભારે વરસાદ શરૂ થઈ જતો હોય છે. ઓગસ્ટમાં ખેતીવાડીને ક્યારેક વરસાદ બગાડ પણ થઈ શકે. ખેડૂત ભાઈએ કૃષિ પાકોમાં પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે. આ ઉપરાંત ઓગસ્ટ માસમાં આયુર્વેદિક કંઈક સાનુકૂળ એવી કંઈક શક્યતા છે જો થાય તો, અને એનજીઓની પણ કંઈક સ્થિતિ રહી શકે, હિન્દ મહાસાગર કંઈક સાનુકૂળ રહી શકે, એટલે ઓગસ્ટમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે. જી. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.